આજે વિશ્વ એક એવા સંકટ કિનારે ઊભો છે જ્યાં દરેક નિર્ણય પ્રભાવ માત્ર એક દેશ સુધી સીમિત નથી, પરંતુ આખા વિશ્વને હચમચાઈ શકે છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના ઉર્જા ક્ષેત્રો પર થયેલા હુમલાઓ બાદ મધ્ય પૂર્વ તણાવ શિખરે પહોંચી ગયો છે. અને હવે આ સંઘર્ષ માત્ર સૈન્ય સ્તરે નહીં, પરંતુ ઉર્જા, અર્થતંત્ર અને માનવતા સુધી ફેલાતો દેખાઈ રહ્યો છે. આ આખરે શું બની રહ્યું છે દુનિયામાં, અને તેનો પ્રભાવ કેટલો વ્યાપ્ત છે, અને આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સોમાન. અહેવાલો અનુસાર ઈરાનના સૌથી મહત્વપૂર્ણ ગેસ ક્ષેત્રોમાંથી એક સાઉથ પર્સ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાઓએ ઈરાનની ઉર્જા ક્ષમતાને સીધી અસર પહોંચાડી છે. આ ગેસ ફિલ્ડ ઈરાનના કુલ ગેસ ઉત્પાદનનો અંદાજે 75% હિસ્સો પૂરો પાડે છે. એટલે આ હુમલો માત્ર એક ટાર્ગેટેડ સ્ટ્રાઇક નથી, પરંતુ વૈશ્વિક ઉર્જાનો સપ્લાય માટે એક મોટો ઝટકો છે. આ હુમલાઓ બાદ તેની તરત જ અસર વૈશ્વિક બજારમાં જોવા મળી, જ્યાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $110 સુધી પહોંચી ગયો છે, જે વિશ્વભરના દેશો માટે ચિંતા વધારવાનું છે, કારણ કે તે સીધો પ્રભાવ મોંઘવારી, પરિવહન ખર્ચ અને સામાન્ય નાગરિકોના જીવ પર પડે છે. આ વચ્ચે ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે, અને અહેવાલો મુજબ રાસ લાફન ઇન્ડસ્ટ્રીયલ સિટી ખાતે ગેસ સુવિધાઓએ નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે કતાર જેવા ઉર્જા કેન્દ્રિત દેશોમાં પણ ચિંતા વધી છે. કતારે ઈરાનની સૈન્ય અને સુરક્ષા કર્મચારીઓ દેશ છોડાવવાનું કહ્યું છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સ ઓપ્શન ગેસ સુવિધા બંધ કરી છે, અને સાઉદી અરેબિયાએ તેની રિફાઇનરીઓ પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે આખો ખાડી વિસ્તાર હવે અત્યંત અસ્થિર બની ગયો છે. રાજકીય સ્તરે પણ પરિસ્થિતિ તંગ બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નિવેદન આપતા કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલાવવા માટે અમેરિકાને કોઈની મદદની જરૂર નથી, અને નેટો દેશોની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઉઠાવ્યો છે, જે પશ્ચિમ ગઠબંધનમાં મતભેદોને સ્પષ્ટ કરે છે. તે જ સમયે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને ચેતવણી આપી છે કે આ સંઘર્ષ અનિયમિત પરિણામો તરફ જઈ રહ્યું છે, જે માત્ર મધ્ય પૂર્વ નહીં, પરંતુ આખા વિશ્વને અસર કરી શકશે. આ જ દરમિયાન કાબુલમાંથી આવેલી એક દુઃખદ ઘટનાઓને માનવતાને હચમચાઈ દીધી છે, જ્યાં એક ડ્રગ રિહેબ સેન્ટર પર થયેલા હવાઈ હુમલામાં 143 લોકોના મોત થયા હોવાની માહિતી આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓએ આ ઘટનાને જીનીવા કન્વેન્શનના ઉલ્લંઘન તરીકે ગણાવી છે, જ્યારે પાકિસ્તાને આક્ષેપોને નકારી કાઢ્યા છે, પરંતુ આ ઘટના યુદ્ધની માનવીય કિંમતને સ્પષ્ટ રીતે દર્શાવે છે. હાલ કાબુલમાં મૃતકોની અંતિમ વિધિ ચાલી રહી છે, અને તે દ્રશ્યોએ યાદ અપાવ્યું છે કે યુદ્ધમાં સૌથી મોટું નુકસાન હંમેશા નિર્દોષ લોકોનું જ થાય છે. આ સમગ્ર પરિસ્થિતિ હવે એક મોટો પ્રશ્ન તરફ ઇશારા કરી રહી છે: શું વિશ્વ રાજનીતિમાં શક્તિ અને પૈસાનો ખેલ એટલો મોટો બની ગયો છે કે માનવતા પાછળ રહી ગઈ છે? અને જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો શું યુનાઇટેડ નેશન જેવી સંસ્થાઓ માત્ર દર્શક બની રહેશે? હવે જોવાનું રહ્યું કે આ તણાવ ક્યાં સુધી પહોંચશે. શું રાજનૈતિક રસ્તાઓ કાઢવામાં આવશે, કે પછી વિશ્વ એક મોટો સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું છે? આ મુદ્દે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ વૈશ્વિક વિશ્લેષણ માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.